હા કઈ થયું છે? મજા નથી? હારું હારું છે. મને એવું લાગે તારો હાથ બેહી ગયો, નક્કી શરદી ઉધરસની અસર દેખાય છે. ઉપાધિ છે બટા, ઉપાધિ છે. પણ તને હેની ઉપાધિ છે બા? તારી મારી ઉપાધિ હું? તમે હાથ બેનપણીઓ આપણી શેરીમાં હતી, બધું પૈણી ગયું, તું એક રહીશો. તારી ઉંમર થઈ ગઈ છે એટલે મને તારી ઉપાધિ છે કે હવે તારા લગ્ન કરી નાખું. તું એક ને એક વાત રોજ ઉઠીને કરસ અને હું તને જવાબ નથી દેતી, પણ તને સમજાતું નથી માં. તું મારા લગ્ન કરવાની વાહે પડી છે, હું હારે વઈ જઈશ પછી તારું હું. મારું જી છે ઈ તમને બધાયને ખબર જ છે, અને મારે તો ભાવ એકલો જ કાઢવાનો છે. તારો બાપ વઈ ગયો અધવઈ છે એકલી મેલીન, એટલે મારા ભાગમાં લખાઈ જ ગયું છે કે મારે એકલા જીવન કાઢવાનું છે. પણ મારી વાહે મારે તારો ભાવ નહીં બગાડાય બટા, એટલે મારી દીકરી તારા લગ્ન તો ઓણ મારે કરવા જ છે. બા તું મારી વાત સમજવાની કોશિશ કર. તું કહેતી હોય ને તો લગ્ન હું કરી નાખીશ, હાલ મને કાંઈ વાંધો નથી. પણ મારા લગ્ન થાય ને એ પહેલા હું તારું કાંઈક વિચારીશ. પૂછ શું કામ? હું કામ? કેમ કે આજે મારા બાપા વયા ગયા ને તને ને મને મૂકીને સ્વર્ગમાં એને 18 વર્ષ થયા. 18 વર્ષ થયા તો હું તારી આગળ હતી એટલે તને ખબર ન પડી. હું વઈ જાઉં પછી તારું શું થાય? કાઈ નહીં થાય, પણ તારે લગ્ન કરવા છે. એ ભલે તું કે ને એમ હું કરીશ, પણ મારે કાંઈક તારું વિચારવું જોઈએ પહેલા હો. છોકરી મારું વિચારે છે. મારો ભાવ તો બગડો બટા, પણ તારો ભાવ હું નહીં બગાડવા દઉં. કોઈ દિવસ ટાણે આ છોકરો આવતો નથી ને મને કલાક કલાક તડકામાં ઊભો રાખે. જરાય દયા નથી. કાજલ કેવી ભીખ હોય? કા તારી જ વાત કરતી હતી ને તું આવી ગયો. ક્યારે આવી? તે મને ફોન ક્યારે કર્યો તો? અડધી કલાક પહેલા. હા તો હું કેટલા વાગ્યાની ઊભી હોઈશ? કલાક પહેલા. હા સોરી બસ. એકા જેને સોરી કાઢ્યું છે ને એની જીભડીમાં આગ લાગે. કા આ માણાને ગમે એટલે હેરાન કરીને છેલ્લે સોરી કહી દેવાનું એટલે પતી ગયું કા? બસ હું તો સોરી જેને કાઢ્યો છે ને એને એમ કહું છું થેન્ક યુ સો મચ. તો હવે વળી પાછું થેન્ક યુ, હજી સોરી નું પાયતું નથી તારું થેન્ક યુ. હું કરાસ? હું તો કાઈ નથી કરતી. તે મને ફોનમાં એમ કીધું હતું કે મારે તારું અર્જન્ટ કામ છે અને તું 17 કામ મૂકીને પહેલા મને મળવા આવ એટલે હું આવી. બોલ શું કામ હતું? કામ તો તારું હોય જ ને. તું 2 વર્ષથી મને લબડાવસ. આજ લગન કરવા છે, કાલ લગન કરવા છે, પરમદી કરવા છે. આજલી 2 વર્ષ થઈ ગયા. હવે તો કે કેદી લગન કરવા છે? તો રવિ હું તને સાચું કહું, તું છે ને મને ભૂલી જા. મારે લગ્ન કરવા જ નથી. કેમ? કેમ કે મારે મારી માનું વિચારવાનું છે. હું લગ્ન કરી લઉં તો મારી બાનું શું થાહે? ઈ ક્યાં જાહે બચારી? એનું કોણ? અરે રે, હવે બા વચમાં આવી ગયા. હવે મારે શું કરવું? મારે કયો રસ્તો લેવો મને ઈ નથી સમજાતું. બોલો. ઈ તારે વિચારવાનું. હું તો તને સાચું કહું, તારા ઘરના તને સારી છોકરી ગોતી દીધો ને તો તું લગ્ન કરી લે. લગન કરીશ ને હું તારી એને જ કરીશ. તારા બાનો પ્રોબ્લેમ છે તો મને ઈ કે એનો રસ્તો કાઢી આપણે. એનો રસ્તો નો નીકળે રવિ. મારા સિવાય મારી બાનું કોઈ છે જ નહીં આ દુનિયામાં. હું મૂકીને વઈ જાઉં તો મારી બાનું શું થાય? તું હે ને નહીં સમજ. એક આઈડિયો છે કાજલ મારી પાસે. શું? તું જેમ મારી હારે લગન કરસ ને હા એમ તારી બાનાય લગન કરાવી દે. શું વાત કરસ તું? કઈ ભાન છે કે નહીં કે મગજ વયો ગયો છે હાવ? અરે યાર એમાં મગજ જવાની ક્યાં તું વાત કરસ? હારામાં હારો રસ્તો છે ઈ કાજલ. તું રવિ મને એવું લાગે છે ગાંડો થઈ ગયો છો. હવે તારો મગજ ખાલી થઈ ગયો. તું મારી બાને પરણાવવાની વાત કરસ અને એ આ ઉંમરે? કાજલ એમાં કાઈ ન હોય. સમજો તારી બાની જેટલી ઉંમરનો ડોહો હોય ને એને પૂછી લેવાનું હોય. ઈ રાજી હોય તો બેયનું કરી નાખવાનું હોય. રવિ મારે તને શું કેવું? હું કેવું છે? કહી દે. બોલ કહી દે તું આજ. તારે લગ્ન કરવા છે એના હાટુ તું મારી બાને પરણાવસ? કાજલ એમાં કાઈ વાંધો ને. અત્યારે બધે થાય જ છે. અમારા કુટુંબમાં થયું, પછી ઓલા આપણો પાંચિયો નો રહ્યો હા એની માનું અને ઓલા નાથિયાની માનું બેયનું ઘરગાણું થયું. હા ઈ વાત તારી હાસી હો. ઈ બેયનું થયું ઈ તો મેં સમાચાર સાંભળ્યા. હા થાય જ છે બધી જગ્યાએ. એમાં કાઈ નવી નવાઈ નથી. તારી વાત એક રીતે જો તો વિચારવા જેવી છે ને એક રીતે જાજુ વિચારમાં કાજલ.
અને તારા બાને ફોન આવી લે તો ગમે એમ કરીને ફોન આવી લે, સામ દામ દંડ ભેદ ગમે રીતે તું ફોન મારે મારી બાને કઈ રીતે વાત કરવાની કે તું પૈણી જાય એમ? તારે કેવાનું તારા બાને કે જો બા તું નહીં પૈણ ને તો હું દવા પીને મરી જઈશ. એક જ રસ્તો છે ને ઈ રસ્તામાં તું હોરી નો નીકળી જાય ને કાજલ તો મને તું યાદ કરજે જા. અને પછી તું મારી હારે ઊભો રહીશ? અરે હું તારી ભેગો જ છો. એવું લાગે તો ભાભા હું ગોતી દઈશ બસ. હાચું? સાચું કા? હા તો હાલ એક કામ કર, તું બાપો ગોતવાનું ચાલુ કર અને હું મારી બાને મનાવું છું. તને નહીં માને તો? નહીં માને તો હું બેઠો છું, કઈક બીજો રસ્તો કાઢશું આપણે. હારું હાલ તું કેમ, બીજું હું પેલા મારી માને મનાવી પછી બાપો ગોતી કા, હમણાં ન ગોતતો. તાર માને મનાવવાનું ચાલુ કરી દે હો. અરે એટલે અમારે જાવું છે, મારી બા વાટ જોતી હશે, બાનું કાઢીને આવી છું. પાછા કાલે આપણે ભેગા થાય છે, હું વાત થઈ બધી આપણે વાત કરી પાછી કરી છે બરોબર? એ હા હા બાય. બાય. વાત તો સાચી છે. કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી, એ લખ્યા એના જુદા જુદા લેખ. ઓ એ કરમનો સંગાથી વિપુલાયા કોઈ નથી. હા રાજ્યા તારું ગરું રે ઘરાની તો વાત જ પૂછમાં. હવે તો ખરેખર તારે ડાયરા લેવાની જરૂર છે હો. હવે એ કાઈ નથી કરવું. હવે તો આ ભાવ પાર ઉતરી જાય ને તો જિંદગી નાયા. મને એક વાત સમજાણી નહીં. હું હું જઈએ આવ્યો ત્યાં તું આયા જ બેઠો હોય, કઈ તે ક્યાંય બીજી જગ્યા જ ન બદલાવી. હવે એ તો સોખું દીવા જેવું છે. હવે એકલો માણા હું સવારમાં એક ટીકડું ઘડી લઉં, ખાઈને અહીંયા ખેતરે વી આવું અને હાંજે ઘરે જાઉં. અને અહીંયા જો આ લીમડો એવો ને અહીંયા બેઠા હોય તો નો તરસ લાગે, નો ભૂખ લાગે, નો નીંદર આવે. બેઠા બેઠા આખો દી નીકળી જાય. તોય બાકી ભાઈડો માણા કહેવાય હો. ઓલી બાઈ વઈ ગઈ પણ તે બીજું ઘર ન કર્યું. હવે શું કરે, હવે તલમાં નો ઠર્યા તો હવે તલાહરામાં શું ઠરી એમ. ના ના એવું ન હોય રાજી, આવા પછી ખોટા વાત ન કરવાના હોય. ક્યાંક સારું ઠેકાણું ક્યાંક જઈડું હોત ને કરી લીધું હોત ને તો તું જે સાંજકા તારે રાંધવા પડે ને એ ન રાંધવા પડે. ઊંડો લગાડવો લાગે છે તારે મને. એમાં છે ના ભૂંડા લાગી. આમ જો હવે હું બાયડી લઈ આવું તો ગામમાં આમ થાય મારી મસકરી કરે છે તો છોકરા મારા તો દાંત કાઢે. એલા ભાઈ દુનિયા છે ભલે ને દાંત કાઢતી બરાબર, તું ખાટલે પડીશ ગઈઢો થાઈશ તો પછી તારી સેવા કોણ કરશે? તારા છોકરા છે ને વાય ત્યાં કઈ ગામ નહીં કામ કરવા આવે. બાઈ માણસ ઘરમાં કઈક હોય ને તો એ આપણે કઈક ટેકો કરે. સમજો મારી વાત સમજેશ ને? વાત તો વિપુલ તારી સાચી છે. હા કઈક હાજો માંદો થાવ છું ને તઈ પાણી આરેથી કોઈ ગ્લાસ ભરીને મને નથી દેતું. આપણે ઘરમાં કોઈ નું કોણ ભરી દે? આ મારે જો ઘરના રિયા બરાબર કઈ ખાજો માંદો થાય બિચારી ચા બનાવી દે, જે ખાવું એ બધું રાંધી દે, પણ માણા ઘરમાં છે તો ને. વાત તો સાચી છે વિપલા તારી. હા આ બધું છે ને કોક આપણું વાલેહરી હોય ને એ વાત ભેગી કરે ને તો થાય. તને તો ખબર છે હા એ હાચી વાત. મારે આખું મારું કુટુંબ છે ને મહારાષ્ટ્રમાં વયું ગયું હા એ ખબર મને. અને મોહાર આખું સાયના વયું ગયું. હા એટલે હવે કોઈ મારો શેડો તાણે એવું નહીં. નકર કંઈક મને એમ થાય કે ઘરમાં એકાદું માણસ હોય ને તો કંઈક કામ આવે. પણ તું આમ નામ રહ્યો તો તું પરલોક વયો જઈશ પાછો. એટલે હું તને કહું છું ક્યાંક સારું જો કાંઈ ઠેકાણું મારા ધ્યાનમાં આવશે ને રાજ્યા, ભલે તારા હગાવાલા બધા દેશ વિદેશમાં વયા ગયા, હું તારો ભાઈબંધ છું, હજી હું બેઠો છું, મરી તો નથી ગયો ને બરાબર. જો મને એવું કાંઈક તારા લગતું ઠેકાણું હોય છે ક્યાંક બરાબર તો હું વાત હલાવીશ. વસમાં હું રહીને મોર હાલીને તારું હે ને ઘર ઘેણું કરાવી દે. વિપલા તું મારું ઘર ઘેણું કરાય ને તો હારામાં હારું થઈ જાય. મારા મોહારિયાને સાયનામાં ખબર પડે ને કે મારો ભાણિયો ઘર ગો તો છે ને મોરબીમાં ઓલો સાયનાનો માલ આવે છે ને લાદી સોટાડવાનો, હા હા એના ભેગા સાયનાના ફટાકિયા મોકલે બોલ. તો આપણે ફોડી નાખશું, પણ પેલા ક્યાંક મારે તારું ગોતવું પડશે ને. હે આમ જો ગોઈત ને તો મારે ઓલું પેલું હતું ને એવું આકરા બોલું ન ગોતતો. ના 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 હવે એમાં તો હું જો જ્યાં તારા લગ્ન થયા હક પણ હાથા થયા
મેં તો તારા લગ્નમાં આવ્યો નહોતો, મારે થોડું કામ હતું બરાબર, અને મેં એ ભાભીને જોયાય નથી, હવે ભાભી- મોઢોય નથી જોયું. ભાભી હા એને ભાભી કહેવાય? હવે ઈ મારા હામી આવે તો હું એને વેતરી નાખું. મારી જિંદગી હસોડી ગોટે ચડાવી દીધી છે. હવે ભાઈ ઈ તો ક્યાં હશે કેને ખબર, ઈ તો ક્યાંય ખરગી ગઈ હશે. તું ભેગું ન થાય મને. હા ઈ તો ક્યાંક ખરગી ગઈ છે, તું રહ્યો એની ચિંતામાં આમનમ. હું તો કોઈ ચિંતા મેલ, સારું ઠેકાણું હોય છે ને તો હું વાત કરીશ બરાબર. હાલ અત્યારે મારે મોડું થાય છે થોડુંક, હા હો મારે વાડામાં જાવું ભેવું પાવન બાકી. મારી સા પીધા વગર નહીં જવાય તારે. પછી હું પછી બીજી ફેર કંઈક પીશ. કમ્પ્લેટ જો લાકડા, સા, ખાંડ અને અડધો કપ દૂધ હા. કમ્પ્લેટ પડ્યું છે. હાલ હા કઈ વાંધો ને, હાલ તો હવે પી લે. આ પાયા વગર જવા દેવા. ના ના હાલ હાલ. હા હવે કાંઈક ઢીલી પડી, નકરા કૂચરુકિયા બોયલા કરે. આમાં હું જામ થઈ ગયો, આને તેલ નાખીને માય તેલની ડબે મૂકી દે તું. આમાં નકરા કૂચરુક જ થયા કરતું તું. પણ તું આમણી ગામમાં પટમાય. ગાંડી થઈ ગઈ છો? કેમ આટલી બધી ખુશ થઈ ગઈ? કાંઈ છે સે એવું કે તે મને હવારે નહોતું કીધું હું? કે હું લગ્ન કરી લઉં? હા તો મેં વિચાર કર્યો કે હું લગ્ન કરી લઉં. મારી દીકરી લગ્ન કરવા રાજી થઈ ગઈ. મારી દીકરી એમાં એવું છે કે હું તો રાજી થઈ ગઈ, પણ મારી પહેલા તારે લગ્ન કરી લેવાના. હે? હા હવે ગાંડીના પેટની આવા શેડા કોણે તને દીધા? કઈ આ ઉંમરે મારા લગ્ન કરીને ભૂંડી લગાડવી? ભાઈ એવું ન હોય, તું જ સમાચારમાં કિસ્સા સાંભળતી નથી? હવે એવા કિસ્સા થતા હોય ને થાય, આયા નથી કરવાના. હવે જમાનો બદલી ગયો છે માં. હવે ભલે જમાનો બદલા, તારી માં નો બદલે. જા અંદર, અંદર જા. સમજી જા ને માં. જા અંદર. લે જાતી જિંદગી મારા લગ્ન કરાવવાના છે. લે ને મારા ભાગમાં લગ્નનું સુખ હોત તો આવું થાત. કા આજ કેમ રાજી ન થઈ? નકર હું કાયમ આવું એટલે રાજીના રેડ થઈ જાય ને દાંત ને ઠીઠિયારા કરે. કા રોવસ? તારી વાતો તારા હિસાબે. શું થયું? તે કીધું તું તારી બાને વાત કરજે. મારી બાને મેં વાત કરી તો મારી બાઈ કેટલો મારો વારો કાઢ્યો ને મને 2 કલાક તો અંદર રૂમમાં પૂરી દીધી. નો હોય હા પણ કેમ નો મજા આવી તારા બાને? ના મારી બાઈ ના પાડી કે જાતી જિંદગી તારે મને હું ભૂંડી લગાડવી છે ગામમાં. નો હમ દે એમ ને? હા અરે રે હવે તારા કુટુંબમાં તારા આગામાં કે તારા ઓળખીતામાં કોક મારી બાને સમજાવ્યા જેવો માણા હોય ને તો વિચાર, નકા મને ભૂલી જા ને તારી માં કે ને લગ્ન કરી લે. તને હું નહીં ભૂલી જાઉં, બાકી તારી માને ગોથું ખવડાવી દઈશ ગમે એમ કરીને. તો ચિંતા કર માં, હું કરીશ તું? મને મગજ મારવા દે. 2 મિનિટ શાંતિ રાખ. કોણ સમજાવ્યા કે તારી માને? મારી માને એના માથાનું માણા મળે ને તો જ સમજાવી હગે. હા હું તારી માને એક જ વ્યક્તિ સમજાવ્યા કે અમારા કુટુંબમાં કોણ? અમારા વિપુલ કાકા. હે ઈ તારી માને બધી કર્યું ભેગી કરી દે. હસુ હા તારી માને મગજમાં વાત દઈ જાય. તે કામ કરો, આપણે ટ્રાય તો કરી. ટ્રાય કરવામાં આપણું શું જાય છે? અરે ટ્રાય નહીં, આખરે તો ફાઇનલ જ છે. ઈ માણા એવો છે ને મારો કાકો, ઈ ગમે એમ કરીને ચોકટું ફિટ કરી દે. એ તો વિપુલ કાકાને છે ને અત્યારે અડધી કલાકની અંદર મારા ઘરે મોકલી દે. મારી બા એકલી જ છે ને, હું 2-3 કલાક હવે ઘરે જવાની નથી. કાંઈ વાંધો નહીં, હું અત્યારે જ જાઉં વિપુલ કાકાના ઘરે અને એને ત્યાં જઈને બધી વાત સમજાઈ દઉં આપણા બધાની. બસ હા અને વિપુલ કાકાને અત્યારે જ મારા ઘરે મોકલી દેજે. હું 2 કલાક સુધી પૂજાના ઘરે વઈ જાઉં છું. હમણાં હું નહીં જાઉં ઘરે. કાંઈ વાંધો નહીં, હું તો વિપુલ કાકા પાસે તું જા પૂજા ના કરે. હા. હવે માતાજી કરે ને મારી માં માની જાય એટલે બસ. આ ગાડી વાળો ક્યાં મને બેહાડીને વયો ગયો? મારા દીકરાને પેસેન્જર ખાય નહીં ને ઉપાડે નહીં. એટલે કાકા ક્યાં બેહીને જાવ છો? એ હું જરા ગામ જાઉં છું. ગાડી વાળો દેખાતો નથી. પછી આમ મયરો ક્યાંક પેસેન્જર ગોતવો મને અહીં બેહાડે. પાછું ભાડું લઈ લીધું, નકામડા ઉતરીને બીજી બસમાં વયો જાવ. ઈ ભલે ગયો તેલ લેવા. અને મારી વાત સાંભળો કાકા, મારે તમારું બહુ જરૂરી કામ છે. શું કામ છે બોલ ને?
આખી તમારી વાડી ફીંદી નાખી, તમારું ઘર ફીંદી નાખ્યું. પછી મને કાકીએ કીધું કે તારા કાકા જાય છે બહાર. હા બસ સ્ટેન્ડ ભેગા થઈ ગયા ને હું ઘાયો દોડીને આવ્યો. તો શું પૈસા જોઈ છે? તો પૈસાની મારે જરૂર નથી. તો હું વાંધો શું છે? સમજો કાકા, તમને માંડીને વાત કરું, તમે પાછા કોઈને કહેતા નહીં હો. કઈ નહીં કહું હવે કેને. કાકા, આપણા બાજુના ગામની તમે કદાચ ઓળખતા હશો, વીજળીને ઓળખો? વીજળીને આપણું બેલા ગામ રહ્યું એમાં. હા ઓળખું એને તો ઓળખું. એની છોકરી છે ને કાડલી, એને હું બહુ પ્રેમ કરું છું અને ઈ મને પ્રેમ કરે છે. તો હું શું કરું? તમારે કાંઈ નથી કરવાનું, તમારે બધાને ભેગા કરવાના છે. ક્યાં પોલીસ સ્ટેશને? મારા બાપ, તમે નો સમજો એટલે નો જ સમજો. ચોખવટ કરને મારો ભાઈ કાંઈક તું. જો કાડલીને હું બહુ ગમું છું ને કાડલી મને બહુ ગમે છે. એટલે અમારે બેને લગ્ન કરવા છે, પણ વયસમાં નડે છે એની માં. એની માં કેમ નડે છે? કાડલી એમ કે છે કે જો પેલા મારી માના લગ્ન થઈ જાય ને પછી આપણે બે લગ્ન કરી. એટલે તમે હે ને તું ને કાડલી બે ગાંડા નથી થઈ ગયા ને? કા હવે બિચારી ગઈઢે ગઢપણે ક્યાં લગ્ન કરે? કાકા, હવે ઈ કઈ નો વિચારવાનું હોય. અત્યારના જમાનામાં બધું થાય જ છે. ઈ તો સાચી વાત થાય જ છે. પણ સમજો, થાય છે એ વાત સાચી, પણ વીજળી માનતી નથી. એને મનાવી આખો ને હવે તમે એક જ છો. કાંઈ વાંધો નહીં, હું આમ તો ગામ જાઉં છું બરાબર. હા. તો અહીંયા જરાક બેલા ઉતરીને હા. અને ઘરે આટો મારતો જાય. આ તો ટૂંકમાં હું એની માનું થઈ જાય પછી તમારું થાય એમ છે એમ ને? અને આ પોદરામાં હાથી ખલવાનો એમ વાત છે. કરને. કાંઈ વાંધો નહીં, આગળ હું બેલા ઉતરીને એના ઘરે જતો હોઈશ હો. કાંઈ વાંધો ના, આટલું કરી દે તમારા રૂડા પ્રતાપ. કાંઈ વાંધો નહીં, વાડીએ બળદિયા જરાક પાતો આવજે હો. એટલું તો કામ કરજે. મેં તમને કામ સીધે, તમારે મને કામ તો સીધવું જ પડે. કા તો તેલ લેવા ગઈ બીજું. આ ના બળદિયાને પાઈ દઈશ ને સમજો વાડીમાં તમારી વાડીમાં પાણી પાઈ દઈશ. બસ જા હાલ. હા, ખાયો કા જઈજો હો. ભલે આ ઈકા વાળો આવે તો એને એ છે કોઈ ઘરે? એ કોણ? લે ઓળખાણ પડે છે, ભૂલી ગયા? અરે વિપુલભાઈ તું? હા અરે ભાઈ, કેટલા વર્ષે તું આવ્યો? તારો ભાઈ વયો ગયો ને 18મું વર્ષ હાલે. હા. ખરખરો કરીને ગયો પછી તને તો એમ જ થઈ ગયું ને કે ઓ ભાઈબંધ વયો ગયો એટલે ન્યા હું જાઉં વ્યવહાર કાપી નાખ્યો. ના એવું નથી ભાભી, હું એવા સંસારમાં ઘૂસવાઈ ગયો છે ને તે બધું ભૂલાઈ ગયું. છોકરાઓની માથાકૂટ ને ખેતી નાન તેન, પછી આમાં હું હે મારા ભાઈ વહી ગયા પછી હેને મને અહીંયા આવવામાં પગ નહોતો ઉપડતો. 18 વર્ષે ભૂલો પડ્યો. આ તો ઓલી કહેવત જેવું થયું કે ખાખરા બેલા ને ખામટા વૈષ્ણવ ખારી ગામ, એક દી મોંઘેરો મહેમાન થા ને ભૂલો પડ ભગવાનની જેમ આવ્યો ભાઈ તું. હા એમાં હું હે મારે થોડુંક કામ હતું તમારું. મારું? હા તમારું કામ હતું, પણ હવે તો આપણે ઘર જેવા સંબંધ. અરે જૂની ઓળખાય ને ઈ સંબંધ. અને ખબર હે ઈ વર્ષે તું ને તારો ભાઈ ઓલા લાકડાના કારખાનામાં કોલસા પાડવા ગયા હા, હતા. હા, તારો પગ બરી ગયો તો ને કઈક ઓપરેશન કર્યું હા. ઈ તો. તો માર મેળે આવી ગયું ને, કમ્પ્લીટ આવી ગયું. બોલ ભાઈ, શું કામ હતું? બોલ. ના આ તો મને શું હે થોડોક વિચાર આવ્યો એવો. હા. મેં કીધું આ બીજું ભાભીને ઘર કોર આટો મારી આવું. હા. હવે ઘરમાં કોઈ જણ નમરે એને હે. દીકરી જો હા દીકરી જુવાન થઈ ગઈ એટલે આ મેં આવું વાવણ સાંભળ્યા મેં કીધું આટો મારી આવું. હારું કર્યું ભાઈ, હારું. આમાં હું હે ભાભી, જો ઘરમાં કોઈ ખારો જણ હોય ને તો આમ ઘર ઢકાઈ રહીએ હે. પણ હવે તમે માં દીકરી બે હાવ નોધારા. પણ દીકરીના લગ્ન કરવા છે મારી. પણ ભાભી તારી બધી સાચી વાત છે, અને મને વાવડ મળ્યા છે કે તારી છોકરીએ વેન લીધું છે. પેલા તને પરણાવું પછી એને પરણાવું બરાબર. હવે તું નહીં પરણ તો એ નહીં પરણે. હવે તારો તો ભાવ બગડ્યો, એનોય તારે ભાવ બગાડવો છે. સાચી વાત છે ભાઈ, સાચી વાત છે. આ છોકરી તો એવું હાથ લીધું છે કે એનો હાથ પૂરો નહીં કરું તો એનો ભાવ બગડશે. હવે તું રસ્તો કાઢ. હવે એનો રસ્તો છે જ. હું તું લગ્ન કરી લે એટલે દીકરી માની જાય એટલે એનો ભાવ સુધરી જાય. અને આમ જો તને ખોટું ન લાગે તો ઠેકાણું છે એ ખારું. કેતી હોય તો કાલે જ જોવા આવી. સારું, બીજું હું એકવાર જે વ્યક્તિ છે ને લઈ આવો તો ખરા, એટલે હું કઈક વિચાર કરી જાઉં. આપણે હું દીકરીનું વિચારવું જ પડે ને. અરે થાય છે બધું ખોટું, પણ કાંઈ વાંધો નહીં. મારી દીકરીનો ભાવ સુધરતો હોય ને
તો હું આ ઝેરના ઘૂંટડા ઉતારવા તૈયાર છું. કાંઈ વાંધો નહીં ભાભી, તો કાલ હે ને અમે આવી છીએ. અટાણે તો બે હું સામું. હા વાંધો, ચા પાણી મૂક. હારું થયું ભાઈ, હારું થયું. કેટલા વર્ષે આવ્યો હે. આ ડોહી એક ફેરે ખરકી જાય ને તો મારો ભત્રીજો હે ને તામે તુમે પૈણી જાય. મહેમાન આવ્યા નહીં. આવો આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે કાજલ? હારું? હા મજામાં. તમને કેમ છે? બહુ હારું. બેહો. રવિન ફોન આવ્યો હતો ને? હા રવિનો ફોન આવ્યો હતો. હા હા વાત થઈ મારે રવિ હારે. હા, વાત થઈ ને? એટલે ઈ બાપા. હા, ઈ આ દાદા. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ દાદા? મારું નામ રાજ્યો. છે. ઈ ક્યાં ગામના? ખાંટા પડદરીન ધોરણની વસેરી ઉઈ. હા હારું હારું. આમ જોવો બાપા, મારે તમને એક જ વાત કહેવાની છે કે મારા લગ્ન થઈ જાય પછી મારી બાની બધી જવાબદારી તમારી. મારી બાને આટલી ઓસટ ન આવવા દેતા. એ તું ચિંતા કરમાં જરાય. એમાં એવું છે, મારી માં બિચારી જેદુની હું સમજડી થઈને તેદુનું જોઉં છું એને દુઃખ જ વેઠા. હવે જાતી જિંદગી મારું સપનું એવું છે કે મારી બા હૈખે જીવી શકે, હસતા હસતા જિંદગી જીવે. હા, મારી જેમ દુખી છે. હા હવે તું જ વાતો કરીશ કે તારી માને દેખાડીશ? હા દેખાડો, બોલાવો. એ માં, એ માં. થોડી આવી સંસ્કારી છે તેની મામાં કાંઈ ઘટતું નહીં હોય. જરાય કાંઈ ઘટે એમ નથી. હા બેટા. એ મહેમાન આવી ગયા છે, પાણી લઈને આય તો. આમ જો મારી બા છે ને બહુ હોજી છે. મને ખબર છે ને. હા. શું થયું રાજ્યા પાડા? હું કૂતરાની ગોયડા દેખાડો કરો. હું થયું તું મને ક્યાં લઈ આવ્યો? આ કોણ છે તને ખબર છે? કોણ છે? આ તારી ડોહી મારી જિંદગી બગાડી નાખી, મારી પરણેતર છે. અમુક માણા ગઈઢા થઈ જાય ને તોય જૂના વેર તો ભૂલે જ નહીં. હેલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેન્ટ. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.